મારી ભૂલ તો એ છે કે આપણે ભૂલ કરવી પડે, મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાબુ કોણ થા વિચાર કરવો પડે. બાપુ જે બોલતા હાથ ગણે વિચાર કરવો પડે. વાત તમારી કેમ હાથ બોલવું પડે? હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અલા ભાઈ ખબર નથી ખબર. અલા ભાઈ રહેવા દો મારો બનાસકાંઠા અને વાવ થરાદ આ બંને જિલ્લામાં આ એક વૃદ્ધ વ્યક્તિને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ છે અજમલ ચૌધરી. તેઓ છે મૂળ પાટણ જિલ્લાના સમીના. પરંતુ હવે અજમલ ચૌધરીએ આક્ષેપ કર્યા છે કે તેમનું થરાના બજારમાંથી બળદેવનાથ બાપુના માણસોએ અપહરણ કરીને માર માર્યો છે. આ કારણે હાલમાં તો ચૌધરી સમાજના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વૃદ્ધ અજમલ ચૌધરીનો આરોપ એ પણ છે કે થરાદ પોલીસ તેમની ફરિયાદ પણ નથી નોંધી રહી. અને હવે આ માટે અજમલ ચૌધરીએ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક આ ઉપરાંત રેન્જ આઈજીને પણ અરજી રૂપે ફરિયાદ લખી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મૂળ પાટણ જિલ્લાના સમીના અજમલ ચૌધરીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં 2 દિવસથી વાયરલ થઈ રહ્યો છે. અને હવે અજમલ ચૌધરીએ આક્ષેપ કર્યા છે કે દેવ દરબાર મઠના બળદેવનાથ બાપુના માણસો તેમનું અપહરણ કરીને એ મઠમાં લઈ ગયા હતા, જ્યાં તેમને બીભત્સ શબ્દો અપશબ્દો બોલીને માર મારવામાં આવ્યો છે. આ ઉપરાંત અજમલ ચૌધરીએ પોલીસ સામે પણ આક્ષેપ કર્યા છે કે જ્યારે થરાદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમની ફરિયાદ નથી લખી. તો હવે અજમલ ચૌધરીએ બનાસકાંઠાના એસપી અને તે ક્ષેત્રના રેન્જ આઈજીને પત્ર રૂપે ફરિયાદ આપી છે. અજમલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે કે થોડાક સમય અગાઉ બળદેવનાથ બાપુએ ગોવિંદપુરી જે એક બીજા મહંત છે તેમનું અપમાન કર્યું હતું. ત્યારબાદ મેં બળદેવનાથ બાપુ વિશે ટિપ્પણી કરી હતી. આ પછી આ લોકોએ થરાની બજારમાંથી મારું અપહરણ કરીને દેવ દરબારમાં લઈ ગયા હતા, જ્યાં આ લોકોએ મને અપશબ્દો કહીને માર માર્યો છે. આ ઘટનાનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે. ત્યારબાદ જ્યારે મારા દીકરાનો મારી પર ફોન આવ્યો ત્યારે મારા દીકરાને મેં આખી ઘટના વિશે જાણકારી આપી અને મેં કહ્યું કે મારું અપહરણ થયું છે. આ પછી મારા દીકરાએ પોલીસમાં જાણ કરી અને પોલીસે દેવ દરબારમાંથી મને છોડાવી દીધો હતો. પરંતુ આ પછી પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદના આધારે ગુનો નથી નોંધવામાં આવ્યો. અને હવે હું આ અરજી રૂપે ફરિયાદ જિલ્લાના પોલીસ અધિક્ષક અને રેન્જ આઈજી અને ડીવાયએસપીને આપું છું. તો હવે આ સમગ્ર મામલે અજમલ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. નીચ છે એમ ને હું મારો ભાઈ બોલ્યો છું. હું તમને તમને મને તારે બાપુ વિશે કેવું કેમ પડે? મારી ભૂલ તો એ છે કે આપણે ભૂલ કરવી પડે, મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાબુ કોણ થા વિચાર કરવો પડે. બાપુ જે બોલતા હાથ ગણે વિચાર કરવો પડે. વાત તમારી હાથ કેમ બોલવું પડે? હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અલા ભાઈ ખબર નથી ખબર. અલા ભાઈ રહેવા દો મારો રાડું લાવો, રાડું લાવો, રાડું બાંધવાનો છે. હાકી સાહેબ, હું દાદર ગામથી માટલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો. એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું જેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો. મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે. મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળાકાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર માર્યો. એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી. અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે. તો હવે ચૌધરી સમાજમાં આજે ઓગળધામને લઈને સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચૌધરી સમાજના આગેવાનોએ એ વાતની પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ચૌધરી સમાજ એક ઉગ્ર આંદોલન કરી શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં હવે પોલીસ આ સમગ્ર મામલે શું કરે છે. અપેક્ષા રાખીએ કે આ સમગ્ર મામલે પોલીસની એક ન્યાયિક અને યોગ્ય તપાસ થાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.